વેલકમ બેક. સુરક્ષાની દિશામાં ભારત એક નવી સિદ્ધિ તરફ આગે કૂચ કરવા જઈ રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરવા ડીઆરડીઓ એક નવો અધ્યાય લખશે. એલએનટી સાથે ડીઆરડીઓના એઆઈપી સિસ્ટમ માટેના કરાર પર હસ્તાક્ષર બાદ ભારત એક મોટી સફળતા હાંસલ કરશે. ખાસ કરીને સબમરીનને વધુ ઘાતક, સુરક્ષિત અને દુશ્મનની નજરથી બચાવવા માટે ડીઆરડીઓ એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપોલ્શન એટલે કે એઆઈપી સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યું છે. એઆઈપી સિસ્ટમ ન માત્ર આધુનિક છે, પરંતુ તેની સાથે સાથે તેના અનેક ફાયદા પણ છે, જે દરિયાઈ સુરક્ષા સાથે ભારતના તાકાતમાં વધારો કરી શકે છે. ભારતના હજીરા ખાતે ભૂમિપૂજનના કાર્યક્રમમાં એઆઈપી પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમન રોય ચૌધરીએ માહિતી આપીને દાવો કર્યો છે કે હાલ આ સિસ્ટમનો અભ્યાસ કરાઈ રહ્યો છે, જેને 2025ના અંત સુધીમાં નેવીમાં અમલમાં મૂકવામાં આવશે. તો શું છે એઆઈપી સિસ્ટમ, તેની પર નજર કરીશું. ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનને ચાર્જ કરવી પડે છે. NMRL has developed a fuel cell based AIP, and the technology is transferred to L&T, and they are also our lead system designer for the entire system. And this will be targeted to fit it to the first P-75 submarine, that is INS Kalvari, when she will come for her normal refit. તો ડીઆરડીઓનો એક નવો અધ્યાય, તેની શરૂઆત અને ડીઆરડીઓના એઆઈપી સિસ્ટમના અંગે કરાર કરવામાં આવ્યો છે. તો ડીઆરડીઓ એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપોલ્શન એટલે કે એઆઈપી સિસ્ટમ પણ લાગુ કરશે. હવે એઆઈપી સિસ્ટમથી તેની કાર્યપ્રણાલી પર પણ નજર કરીશું અને શું છે એઆઈપી સિસ્ટમ તેની પર નજર કરીએ તો ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનને ચાર્જ કરવી પડે છે. ચાર્જિંગ માટે પાણીની સપાટી પર આવવું પડે છે. પાણીની સપાટી પર આવવાથી ટ્રેસ થવાનો પણ ભય રહેતો હોય છે. એઆઈપી સિસ્ટમથી પાણીમાં જ ચાર્જ થશે સબમરીન. વારંવાર પાણીની સપાટી પર આવવાની જરૂર હવે નહીં પડે. તો 4 પ્રકારની એઆઈપી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ફ્યુઅલ સેલ એઆઈપી સિસ્ટમ સૌથી આધુનિક સિસ્ટમ છે. તો એઆઈપી સિસ્ટમની કાર્યપ્રણાલી પર પણ નજર કરીશું. કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં ટ્રાન્સફર કરે છે. તો વીજળી પેદા કરવા હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. સિસ્ટમ દ્વારા હીટ એન્ડ પાણીનું ઉત્પાદન થાય છે અને જેનો ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે. વીજળી દ્વારા સબમરીનની બેટરી ચાર્જ કરી શકાય છે. આ ખાસ કાર્યપ્રણાલી એઆઈપી સિસ્ટમની છે. ફ્યુલ સેલ એઆઈપીની વિશેષતાની વાત કરીએ તો સૌથી આધુનિક એઆઈપી સિસ્ટમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 80% જેટલી કાર્યક્ષમતા હોવાથી ફાયદો છે. મૂવિંગ પાર્ટ ન હોવાથી અવાજ નથી થતો. કોઈ પણ પ્રકારનો વેસ્ટ નથી નીકળતો. હાઇડ્રોજન ઇકો ફ્રેન્ડલી હોવાથી પ્રદૂષણ પણ અટકે છે.